કેન્દ્રીય ચૂંટણી પંચે યુપી સહિત 6 રાજ્યમાં એસઆઈઆર ફોર્મ ભરવાની સમયમર્યાદામાં વધારો કર્યો। નવા આદેશ મુજબ હવે ઉત્તર પ્રદેશમાં 26 ડિસેમ્બર સુધી એસઆઈઆરના ફોર્મ ભરી શકાશે અને 31 ડિસેમ્બર સુધીમાં ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે। તમિલનાડુ, ગુજરાતમાં પણ 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 19 ડિસેમ્બરના જાહેર થશે। આ સાથોસાથ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદામાન નિકોબારમાં પણ એસઆઈઆરના ફોર્મ 18 ડિસેમ્બર સુધી ભરી શકાશે, જ્યારે કે 23 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે। અત્યાર સુધીમાં ગોવા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને લક્ષદ્વીપમાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને 16 ડિસેમ્બરના ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે। કેન્દ્રીય ચૂંટણી પંચે આ સમય મર્યાદામાં વધારો કરતા સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે બીએલઓ અને પીડીએના પ્રહરીની આ જીત છે। એક પણ કાયદેસર મતદાતાનો મત ન કાપવા તેના પર પીડીએ પ્રહરી સતત નજર રાખી રહ્યું છે।